સુરત મહાનગરપાલિકા અને ગણેશ ઉત્સવ સમિતિના સહયોગથી સચિન મુકામે જે પુતળો બનાવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ચતુર્થી દ્વારા વિસર્જનની કામગીરી ये जो महानगरपालिका अधिकारी मित्रों से एनजीओ से પ્રજાપંખ સચિન ન્યૂઝમાં આપ સહુનું સ્વાગત છે। સચિનના કૃત્રિમ તળાવ ખાતે શાંતિપૂર્ણ શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન। 84 મતવિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સહિત મહાનુભાવોનું સન્માનપૂર્વક સ્વાગત। શ્રી ગણેશ ઉત્સવ સમિતિના સ્વયંસેવકોએ રાતના અંત સુધી પોલીસ અને મનપા કર્મચારીઓ સાથે ખડે પગે ફરજ અદા કરી ત્યારે પીઆઈ પીએન વાઘેલાજી અને ઝોનલ અધિકારી પરેશ પટેલની શુભેચ્છાઓ મેળવી। ગત રોજ શ્રી ગણેશજીના પવિત્ર વિસર્જન મહોત્સવ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પર્યાવરણ મિત્ર કૃત્રિમ તળાવ ખાતે એટલે સચિનના સુડા સેક્ટર 3 ઓવારા ખાતે વહેલી સવારે જ વિસર્જન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરના ઉપપ્રમુખ શ્રી મેહુલ પટેલના માર્ગદર્શન હેઠળ 100થી વધુ સ્વયંસેવકો, મનપાના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ પોલીસ જવાનો સવારથી જ તત્પરતાથી વિસર્જન કાર્યમાં જોડાયા હતા। સમિતિના હોદ્દેદારો દ્વારા વિવિધ મંડળોમાં જઈને મંડપમાં જ શ્રીજી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પણ વિધિ અને મંત્રોચ્ચાર દ્વારા કરવામાં આવતા હતા। સાથે કૃત્રિમ તળાવના વિસર્જન કાર્યક્રમને પણ સફળ બનાવવા માટે અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓએ પોતાની સેવાઓ આપી હતી। સિનિયર સિટીઝન વેલફેર ટ્રસ્ટ તથા સૌરાષ્ટ્ર સિનિયર સિટીઝનના વડીલો પણ આ પવિત્ર કાર્યમાં ઉપસ્થિત રહી સમાજને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। સચિનના તથા અન્ય અનેક એનજીઓ દ્વારા સેવા કાર્યક્રમો પણ યોજાયા। હજારોની મેદની માટે સંતોષભાઈ મહાકાલ ટીમ દ્વારા રસના શરબતનું વિતરણ કરવામાં આવ્યું। જીતુભાઈ મિત્ર મંડળ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું। અગ્રણી સભાજીત પટેલ પાલી પ્રમુખ સચિન દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવ્યું અને આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સચિનના સંજય માથુર અને ભવર લાલજીની ટીમ દ્વારા લીંબુ પાણીનું વિતરણ કરાયું। સાથે ભેરુનાથ મિત્ર મંડળ સચિન દ્વારા નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું જેનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો। જ્યારે વિશેષ ભાઈ એક સેન્ટર દ્વારા પણ સેવાભાવથી સહુ કર્મચારીઓ અને ભક્તો માટે સવારથી જ વિશેષ પૌવાનો નાસ્તો અપાયો હતો। આ તમામ સંસ્થાઓનો શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા હાર્દિક સ્વાગત અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે 84 મતવિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈનો તેમજ વોર્ડ પ્રમુખ તેજસ આહિર, ચેરમેન ચિરાગસિંહ સોલંકી તેમજ નગર સેવકો અને અન્ય માનનીય મહાનુભાવોનો અધિકારીઓ, પદાધિકારીઓનો શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા સન્માનપૂર્વક સ્વાગત કરાયું હતું। સચિનના કૃત્રિમ તળાવ ખાતે આ વિસર્જન કાર્યક્રમ અંતર્ગત 1945થી વધુ નાની મોટી શ્રીજી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન વિધિપૂર્ણ કરવામાં આવ્યું હતું। વિસર્જન મહોત્સવ દરમિયાન શાંતિ, શિસ્ત અને શ્રદ્ધા સાથે સર્વે ભક્તોએ શ્રીજીને વિદાય આપી હતી એવું મેહુલ પટેલ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરતે પ્રજાપંખને જણાવ્યું।